નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે ધોરણ 11 ઇકોનોમિક્સ ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ સીનું પ્રકરણ નંબર 1નું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. ઓકે, તો ફટાફટ ભાઈ કોલ કરીને મેળવી લેજો. તો આગળ વધીએ. PDF માટે કોલ કરી દેવાનો. સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલો જ છે. 150માં બધા વિષય મળી જવાના છે. ઓકે, અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ બી ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ મિત્રો કરી દેજો. ઓકે, શરૂ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે, એક મિનિટ ચેક કરી લો કેટલા પ્રશ્નો છે. ઓકે, તો મિત્રો આગળ વધીએ. મિનિમમ 8 મિનિટનો વિડીયો બનાવવો પડશે. ઓકે, તો જોઈએ. પહેલા નંબરનો પ્રશ્ન છે અને પહેલા નંબરનો પ્રશ્ન જોઈશું. આર્થિક જગતમાં માનવીના મુખ્ય સ્વરૂપો કેટલા છે? જે આર્થિક જગત છે મિત્રો એના અંદર માનવીના મુખ્ય સ્વરૂપો કેટલા છે અને કયા કયા છે એ પણ આના અંદર તમારે જણાવવાનું છે. તો આર્થિક જગતમાં માનવીના મુખ્ય 3 સ્વરૂપો છે. પહેલું ગ્રાહક, બીજું ઉત્પાદક અને ત્રીજું શ્રમિક. પહેલું ગ્રાહક, બીજું ઉત્પાદક અને ત્રીજું છે શ્રમિક. ઓકે, આર્થિક જગતમાં માનવીના મુખ્ય 3 સ્વરૂપો છે. પહેલું છે ગ્રાહક, બીજું ઉત્પાદક અને ત્રીજું શ્રમિક. ઓકે, ત્યારબાદ મિત્રો આપણો બીજા નંબરનો પ્રશ્ન જોઈશું કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો જણાવો. કોઈ પણ 2 જણાવવાના છે, તો આપણે કોઈ પણ 2 જ જણાવ્યા છે, વધારે આપણે જણાવતા પણ નથી. ઓકે, આર્થિક પ્રવૃત્તિ તો કે વેપારી વસ્તુઓ વેચીને કમાણી કરે, ખેડૂતો ખેતી કામ કરીને આવક મેળવે. આર્થિક પ્રવૃત્તિના 2 છે. એક પહેલું વેપારી વસ્તુઓનું વેચાણ કરીને કમાણી કરે અને બીજું છે ખેડૂતો ખેતી કામ કરીને આવક મેળવે. એ આવે છે આના અંદર. અને બિન આર્થિક પ્રવૃત્તિમાં મિત્રો આવે છે પ્રવૃત્તિમાં શિક્ષક પોતાના બાળકને ભણાવે. શિક્ષક પોતાના બાળકને ભણાવે અને આયા પોતાનો બાળકનો ઉછેર કરે. આ બધી શું છે? ડૉક્ટર પોતાની પત્નીની સારવાર કરે. પછી બહુ બધું આવે છે આના અંદર. માં પોતાના બાળકનો ઉછેર કરે, શિક્ષક પોતાના બાળકને ભણાવે, કોઈ ડૉક્ટર સેવા, કોઈ સમાજ સેવક સેવાનું કાર્ય કરે. બધું બિન આર્થિક પ્રવૃત્તિમાં આવે છે. ઓકે, તે મુજબ વેપારી પ્રવૃત્તિ વેચાણ કમાણ કરે અને ખેડૂતી કામ ખેતી કામ આવક મળે તે આર્થિક પ્રવૃત્તિ. અને બિન આર્થિક પ્રવૃત્તિમાં શિક્ષક પોતાના બાળકને ભણાવે, આયા પોતાના બાળકનો ઉછેર કરે. ઓકે, આવું બધું એના અંદર આવે છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈશું. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે તફાવત સમજાવો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે તફાવત સમજાવો. કોઈ પણ 2 મુદ્દા. ઓકે, તો કે જરૂરિયાત સંતોષવાના હેતુથી અર્થોપાર્જન માટે થતી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે.
જરૂરિયાત સંતોષવાના હેતુથી અર્થોપાર્જન માટે થતી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. એનું બિનાર્થિક પ્રવૃત્તિનું ઓપોઝિટ છે કે જે પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે થતી ન હોય તે દરેક પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે, વેપારી વસ્તુઓ વેચીને કમાણી કરે, ખેડૂત ખેતી કામ કરીને આવક મેળવે, શિક્ષક વિદ્યાર્થીને ખાનગી ટ્યુશન આપીને આવક મેળવે, ડૉક્ટર પોતાની સેવાઓ આપી બદલામાં નાણાં મેળવે, થિયેટરમાં જઈને ફિલ્મ જોવી વગેરે એ આર્થિક મિત્રો પ્રવૃત્તિ છે. શિક્ષક પોતાના બાળકને ભણાવે, આયા પોતાના બાળકનો ઉછેર કરે, ડૉક્ટર પોતાની પત્નીની સારવાર કરે, વેપારી સ્વયં વપરાશ માટે ચીજવસ્તુઓ વાપરે, ખેડૂત તેના સંબંધીઓના અનાજ ભેટમાં આપે વગેરે બિનઆર્થિક પ્રવૃત્તિઓ છે. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું જોઈશું. અને તે જોતા પહેલાં મિત્રો, તમે જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, ₹150 બધા વિષય આવી જશે. પરીક્ષાના ટાઈમે વાર બધા વિડીયો નહીં જોવા પડે, વાર બધી એડ્સ નહીં જોવા પડે. ડાયરેક્ટ પીડીએફ ખોલીને તમે એના અંદરથી વાંચી શકશો ભાઈ. ઓકે, તો કોલ કરીને મેળવી લેજો મિત્રો પીડીએફ જે હોય એ. ચોથા નંબરનું જોઈએ. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો. જે માર્શલે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે તો એ આપણે મિત્રો વિગતવાર સમજાવવાની છે. તો માર્શલના મત મુજબ અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. માર્શલના મત મુજબ અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. ત્યારબાદ માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવી સુખાકારીના ભૌતિક સાધનો વસાવી શકે છે. માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવી સુખાકારીના ભૌતિક સાધનો વસાવી શકે છે, તેમનો ઉપયોગ કરે છે અને પોતાની સુખાકારી એટલે કલ્યાણ સાધી શકે છે. માનવી વ્યવહારમાં આવક મેળવી સુખાકારીના ભૌતિક સાધનો વસાવી શકે છે અને તેમનો ઉપયોગ કરે છે અને પોતાની સુખાકારી એટલે કલ્યાણ સાધી શકે છે. ત્યારબાદ માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે, પરંતુ ડૉક્ટર, વકીલ, શિક્ષક વગેરેની સેવાઓને અભૌતિક ગણી તેમની
ઉપેક્ષા કરે છે જે યોગ્ય નથી. અર્થશાસ્ત્રમાં સમાજના અભિન્ન અંગ તરીકે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તે બાબત માર્શલે સ્વીકારેલ છે. અર્થશાસ્ત્રમાં સમાજના અભિન્ન અંગ તરીકે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને તે બાબત માર્શલને સ્વીકારેલ છે. ત્યારબાદ 5મા નંબરનું સાયબર ફ્રોડ આર્થિક પ્રવૃત્તિ નથી સમજાવો. સાયબર ફ્રોડ શું નથી? આર્થિક પ્રવૃત્તિ નથી, એ તમારે સમજાવવાનું છે. તો એના અંદર લખવાનું મિત્રો તો કે અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી કોઈ પણ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ ત્યારે જ ગણાય કે જ્યારે તે કાયદેસરની હોય અને તેનાથી મૂલ્યનું સર્જન થતું હોય. સાયબર ફ્રોડ આર્થિક પ્રવૃત્તિ નથી, કારણ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ હંમેશા સામાજિક અને કાયદાકીય માળખામાં હોવી જોઈએ. સાયબર ફ્રોડ એક ગુનો છે જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે અને સર્જનનો અભાવ ને આમાં કોઈ નવી વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું નથી, પરંતુ માત્ર એકની સંપત્તિ બીજા પાસે છેતરપિંડી થાય છે. નૈતિકતાનો અભાવ તો કે આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય પરસ્પર સંમતિ અને નૈતિક રીતે થાય છે, જ્યારે અહીં લૂંટ કે ચોરીનો ભાવ છે. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો. એડમ સ્મિથની વ્યાખ્યા અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરનાર એડમ સ્મિથ હતા. તેઓ એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા તરીકે જાણીતા હતા. ફાધર ઓફ ઇકોનોમિક. ઓકે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર કહેવાય. ઓકે. અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર કહેવાય. અર્થશાસ્ત્રમાં સંપત્તિનો વિશિષ્ટ અર્થ છે જે ચીજ વસ્તુઓમાં માનવીની જરૂરિયાતને સંતોષવાનો ગુણ હોય છે, જેની અછત હોય છે, જેનો વિનિમય થઈ શકે, એટલે કે બદલામાં અછતવાળી બીજી વસ્તુઓ મળી શકે, તેને સંપત્તિ કહેવાય છે. આવી ચીજ વસ્તુઓ ભૌતિક સંપત્તિને છે, કારણ કે તે જોઈ શકીએ છીએ અને ખરીદી કે વેચી શકીએ છીએ. આવી વસ્તુઓ જેમ વધુ તેમ આર્થિક ઉત્પત્તિ વધુ થઈ ગણાય અને એવો મત એડમ સ્મિથે વ્યક્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો